હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મીઠાના ઉપયોગ કર્યા વગર જ શક્કરિયામાંથી વેફરની રેસીપી। આ રીતે વેફર બનાવી તમે તેને શિવરાત્રિમાં અથવા તો ઉપવાસમાં પણ ખાઈ શકો છો। ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે સાથે એકદમ ક્રિસ્પી બને છે। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। વેફર બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે। તો પહેલાં તો આપણે શક્કરિયાની છાલ છે તેને આ રીતે કાઢી લેવાની છે। તો આ રીતે શક્કરિયાની છાલ છે તે આસાનીથી નીકળી જશે। તો આપણે આ એક જ શક્કરિયાની છાલ કાઢીશું, કેમ કે બધા શક્કરિયાને આપણે આરે છાલ કાઢી નાખશું તો શક્કરિયા છે તે કાળા પડી જશે। તમારે તેને ડાયરેક્ટ તેલમાં બનાવી હોય વેફર તો પણ તમે બનાવી શકો। મારી ચેનલ ઉપર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। આ રીતે આપણે એક શક્કરિયામાંથી છાલને કાઢી લીધી છે। હવે આપણે થાળી લઈ લેશું અને વેફર બનાવવાનું મશીન લઈ લેશું। હવે તેમાં આપણે વેફરને પહેલાં બનાવી લેશું આ રીતે। તો આ રીતે તમે જોઈ શકો છો, શક્કરિયાની વેફર છે તે આપણે આ રીતે ઝડપથી જ બનાવવી પડે, નકર આ વેફર છે તે કાળી પડી જાય છે। તો આ રીતે આપણે એક શક્કરિયામાંથી વેફરને બનાવી લીધી છે અને તેલને પણ આપણે ગરમ કરવા માટે રાખી દીધું છે। તો હવે આ વેફરને આપણે સીધા તેલમાં નાખી દઈશું, કેમ કે જો તેને બહાર રાખશું ઝાઝી વાર તો તે કાળી પડી જશે। તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં વેફરને નાખી દઈએ। તો આ રીતે વેફરને પછી ફેરવતા જઈએ અને બંને સાઈડ વેફર છે તે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે। આપણે આમાં મીઠાનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો, તો પણ આ વેફર છે તે એકદમ ક્રિસ્પી જ બનશે, કેમ કે ઘણા લોકો છે તે વ્રતમાં કે ઉપવાસમાં મીઠું નથી ખાતા। તો આપણે આ વેફરને મીઠા વગર જ ક્રિસ્પી બનાવીને રેડી કરશું। તો વેફર આપણી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈએ। આ રીતે વેફરને આપણે બંને સાઈડ ફેરવતા ગયા છે અને વેફર આપણી ક્રિસ્પી થઈ ત્યાં સુધી તેને તળી લીધી છે। હવે તેને કાઢી લઈએ। તો તમે જોઈ શકો છો કે વેફર આપણી એકદમ ક્રિસ્પી બની છે। હવે આ રીતે સ્ટેપ કરશું તો તેમાં તેલ હશે તે પણ નીકળી જશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે તેમાં બિલકુલ પણ તેલ રહેતું નથી। હવે તેને કાઢી લઈએ। થોડી થોડી વેફર આપણે બનાવતા જઈએ અને આ રીતે તળતા જઈએ। તમે ઉપવાસમાં સેંધા મીઠું ખાતા હોય તો આની ઉપરથી તમારે નાખી શકાય। તો આ જ રીતે હવે આપણે બધી વેફરને તળી અને તૈયાર કરી લઈએ। આ રીતે આપણે બધી વેફરને તળી અને રેડી કરી લીધી છે। તમે જોઈ શકો છો કે વેફર આપણી એકદમ ક્રિસ્પી બની છે। તો આ રીતે વેફર તમે પણ ચોક્કસથી બનાવજો, ખાવામાં તો ખૂબ ટેસ્ટી લાગે છે। તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।